રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગરિમામય ઉપસ્થિતિમાં વિસનગરમાં કાંસા ગામે પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંમેલન યોજાયું। ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાંથી અમે 28 ગામડાઓના પિયત મંડળીઓનું રજિસ્ટ્રેશન કરાવેલું છે અને એ રજિસ્ટ્રેશનના આધારે કે પિયત સહકારી સંઘ પણ એની રચના કરી 2007થી આ સંઘ કાર્યરત છે। ગામડાઓના 28 ગામડાઓના 50 કિલોમીટરના વિસ્તારમાં કમાન્ડ વિસ્તારમાં એનું પિયત વ્યવસ્થિત થાય, ઓછા પાણીએ વધુ પિયત થાય અને ઓછો ખર્ચ થાય એના માટેનું આજે એક સંમેલનમાં આજે મા મહિમ રાજપાલશ્રીને બોલાવી અને એમના તરફથી જે પ્રાકૃતિક ખેતી માટે જે માહિતી આપવામાં આવે છે એ માહિતગાર કરવા માટે અને પ્રાકૃતિક ખેતીનો વિષય વધુને વધુ લોકજાગૃતિ માટે થાય અને એ ખેડૂતો અપનાવે તો પ્રાકૃતિક ખેતીને કારણે પણ કેટલાક લોકોના જે ઘર બરબાદો થાય છે ખોરાકને કારણે, એ ખોરાકો પણ પ્રાકૃતિક ખેતીમાં પાકેલું અનાજ કે કોઈ પણ પાક કે શાકભાજી એ શરીરને સારી રીતે અનુકૂળ આવે છે અને રાસાયણિક ખાતરો દ્વારા જંતુનાશક દવાઓના કારણે ઉત્પન્ન થયેલો પાક પણ શરીર માટે હાનિરૂપ છે। એ બધામાંથી બહાર ઉતારવા માટે એક અમારા સંઘે આજે અમારા 28 ગામડાઓના 4 થી 5 હજાર ખેડૂતોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ રાખેલો છે।